નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો એકમ છે 17 ભજન કરે તે જીતે. કવિ છે મકરંદ દવે, સાહિત્ય પ્રકાર છે ભજન. હવે શીર્ષકથી જ આપણને એટલી તો ખબર પડી જ જાય કે કાવ્યની અંદર છે ભજનનું મહત્ત્વ દર્શાવ્યું છે. હવે જે સંત પુરુષો છે તે પણ કહી ગયા છે કે સર્વ રોગોની એક જ દવા છે અને તે છે ભજન. પણ આજનો માનવી પોતાના જીવનમાં એટલો બધો વ્યસ્ત બની ગયો છે કે તેની પાસે ભગવાનને યાદ કરવા એટલે કે ભજન કરવા માટે પણ સમય રહ્યો નથી. ભગવાનને પણ તે યાદ કરવાનું ભૂલી ગયો છે. હવે પુરુષાર્થ જે છે ને એના 4 પ્રકાર છે. એક છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ઈશ્વરે શું કીધું છે કે તું માત્ર ધર્મ અને મોક્ષ જે છે એ તારા સુધાર છે. તું ધર્મ અને મોક્ષમાં જે છે ધ્યાન આપજે. બાકી બચ્યા વચ્ચે 2 એટલે કે અર્થ અને કામ. તું ધર્મ અને મોક્ષ જે છે એ સુધાર છે તો એના થકી હું તારા અર્થ અને કામ જે છે એ સુધારી દઈશ. બરાબર. પણ આપણે તો જે છે ધર્મ અને મોક્ષને જ ભૂલી ગયા છીએ અને અર્થ અને કામમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ. એટલો બધો આજનો જે વ્યક્તિ છે, બરાબર, માણસ જે છે એ વ્યસ્ત થઈ ગયો છે અને માત્ર 2 જ કાર્યમાં ધ્યાન આપે છે અને તે છે અર્થ એટલે કે પૈસા કમાવા અને કામ એટલે કે સાંસારિક જીવન ભોગવવું. બરાબર. ધર્મ અને મોક્ષમાં તો એ ક્યાંય પણ તેને સુધારવાના પ્રયત્ન કરતો નથી. હવે ઘણા બધા જે છે એ સંતો થઈ ગયા છે, જેમ કે રામદાસ છે, તુલસીદાસ, નરસિંહ મહેતા વગેરે મહાન ભક્તો થઈ ગયા છે. અને એમાંય શ્રેષ્ઠ જેને કહી શકાય એવા નરસિંહ મહેતાએ તો એવું પણ કહ્યું, બરાબર, કે જ્યારે તેમના પત્ની અવસાન પામ્યા ને ત્યારે એણે સરસ મજાની એક પંક્તિ લખેલી, ભલું થયું ભાંગી જંજાળ, ભલું થયું ભાંગી જંજાળ, બરાબર, સુખેથી ભજશું શ્રી ગોપાળ. એટલે કે પંક્તિમાં શું કહે છે કે ભલું થયું ભાંગી જંજાળ એટલે કે પત્નીનું અવસાન થયું ત્યારે કહે છે કે સારું થયું, હવે સુખેથી છે, હવે શું કરી શકશું, પોતે જે છે ભગવાનને ભજી શકીશું. હવે એવા જે છે એ ભક્તો થઈ ગયા. પણ આજના જે ભક્તો જે છે એટલે કે જે વ્યક્તિ છે થોડી વાર પણ ભગવાનને યાદ કરતો નથી. એટલા માટે સરસ મજાની એ ભજન કરે તે જીતે એટલે કે દુનિયાની અંદર જે વ્યક્તિ ભજન કરે છે, ઈશ્વરને યાદ કરે છે, તેની શું થાય છે, જીત થાય છે. એટલે કે થોડીક વાર તો જે છે ભજન કરી અને ઈશ્વરને ટૂંકમાં યાદ કરવા. તો કવિ છે મકરંદ દવે, સાહિત્ય પ્રકાર છે ભજન. કવિ મકરંદ દવેનો જન્મ 13/11/1922 થયો હતો, ગોંડલમાં થયો હતો અને અવસાન 31/1/2005. કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને આધ્યાત્મિક સાધક મકરંદ વજયશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો. માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં, રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 42ની લડત માટે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો. અનેક દૈનિક પત્રો, સામયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે. સૌંદર્યપ્રીતિ, માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય, કાવ્યબાનીની સુઘડતા એમના કાવ્યલેખોને આગવો મિજાજ બક્ષે છે. આધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં તેમનો ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ મેળવવા મથે છે. ગૂઢ અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે. તરણા, જયભેરી, ગોરજ,
સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે. ઝબૂક વીજળી ઝબૂક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે. તો શેણી વિજાણન ગીત નાટિકા છે. પુરાણ કથાને ગૂંથતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે. બે ભાઈ બાળ નાટ્ય સંગ્રહો છે. પીડ પરાઈમાં પ્રસંગ ચિત્રો છે. અંતરવેદી યોગપથ સહજને કિનારે, ભાગવતી સાધના, ગર્ભદીપ, ચિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે. સંત કેરી વાણી એમનો સંપાદિત ભજન સંગ્રહ છે. ઘટને માર્ગે અને ટાર્ઝન જંગલનો રાજા તેમના અનુવાદો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. વલસાડ પાસેના નંદીગ્રામ જીવનની પોતીકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ તેમણે વિકસાવી છે. હવે આપણે કવિતા જોઈએ. વજન કરે તે હારે રે મનવા. મનવા એટલે થશે કે માનવી, માણસને ઉદ્દેશીને કવિ સરસ મજાની વાત કરે છે. વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. એટલે કે જે વ્યક્તિ, મનવા એટલે થશે માનવી, કે જે માનવી માત્ર અને માત્ર ખાઈ પી અને પોતાનો વજન જે વધારે છે ને, એની દુનિયાની અંદર હંમેશા શું થાય છે? હાર થાય છે. એટલે કે તે વ્યક્તિ છે પરાજિત થાય છે. અને દુનિયાની અંદર જીત કોની થાય છે? જીત એની નિશ્ચિંત છે અને તેના પર ઈશ્વર પણ પ્રસન્ન થાય છે. ભજન કરે તે જીતે એટલે કે જે વ્યક્તિ ભજન કરે છે, પ્રભુની ભક્તિ કરે છે, તેને યાદ કરે છે, તેના પર ઈશ્વર જે છે એ પણ પ્રસન્ન થાય છે અને તેની દુનિયાની અંદર જીત પણ થાય છે. એટલે ટૂંકમાં કવિ કહે છે કે શું કરવું જોઈએ? ભજન કરવું જોઈએ. વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. એટલે શું કહે છે કવિ? કે જે માત્ર આખો દિવસ જે છે ખા જ કરતા હોય અને પોતાનું વજન જ વધારતા હોય, એટલે કે પોતામાં જ, પોતાની ધૂનમાં જ રચ્યા પચ્યા રહે છે, તે વ્યક્તિની હાર થાય છે. અને જે ભજન કરે છે તેની હંમેશા શું થાય છે? જીત થાય છે અને ઈશ્વર પણ તેના પર પ્રસન્ન થાય છે. હવે આગળ જોઈએ. તુલસી દલથી તોલ કરો તો. તોલ એટલે કે તોલવું, બરાબર? ત્રાજવાની અંદર કેમ આપણે તોલીએ છીએ, માપ કરીએ છીએ. તુલસી દલ એટલે કે તુલસીનું પાંદડું. તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. એટલે કે તુલસી પત્ર છે ને, બરાબર, એને હરિવરને એને જો તોડવામાં આવે ને, તોડવામાં એટલે કે જો માપ કરવામાં આવે ને, તો એનામાંથી શું બને છે? પવનનો પરપોટો બની જાય, બરાબર? એટલે કે હરિવરને પામી ન શકાય. શું કહે છે? કે જે વ્યક્તિ આખો દિવસ ખા કરે છે અને વધન જ વધાર્યા કરે છે, તેની દુનિયામાં હંમેશા શું થાય છે? હાર થાય છે. અને એ વ્યક્તિ ઉપર ઈશ્વર જે છે ક્યારે પ્રસન્ન થતા નથી અને એવી વ્યક્તિ જે છે ક્યારે ઈશ્વરને પામી શકતી નથી. હવે આગળ જોઈએ. અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. હવે શું કહે છે? મેરુ છે એક પર્વતનું નામ છે. એમ કહેવાય છે કે મેરુ છે, બરાબર, આખો કેવો છે? હેમ. હેમ એટલે શું થશે? સોનાનો છે. અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. અને તેમની પાસે હેમનો હિમાલય, બરાબર? હેમ એટલે કે સોનાનો, હિમાલય એટલે કે હિમાલય જેવડો સોનાનો પર્વત મૂકો ને, અથવા તો અઢળક સંપત્તિ મૂકો, તો પણ ઈશ્વર જે છે એ રીઝશે નહીં. કેમ કે તેમની પાસે, પોતાની પાસે શું છે? મેરુ પર્વત છે, એટલે કે સોનાનો પર્વત છે. એટલે કે ઈશ્વર જે છે અહીં માત્ર અને માત્ર શું છે? જે ભક્ત છે એની ભક્તિના જે છે એ ભૂખ્યા છે. તમે ભલે એને લલચાવવા માટે જે છે હિમાલય જેવડો જે છે મોટો સોનાનો પર્વત મૂકો ને, અથવા તો અઢળક ઘણી બધી સંપત્તિ મૂકો, તેમ છતાં ઈશ્વર જે છે એ રીઝશે નહીં. રીઝશે એટલે કે તે ખુશ થશે નહીં. શું કામ? કારણ કે તેમની પાસે પણ શું છે? મેરુ. મેરુ એટલે કે સોનાનો પર્વત છે. આગળ જોઈએ.
આ ભારે હળવા હરિવરને મૂલવશો સી રીતે? આગળ કહે છે કવિ કે આ ભારે હળવા હરિવરને મૂલવશો કઈ રીતે? તો હવે આમ આ ભારે જે હળવા હરિવર છે એને મૂલવશો કઈ રીતે, એટલે એને આંકશો કઈ રીતે, એની કિંમત કઈ રીતે કરશો? હવે જે એને તમે લલચાવશો, બરાબર, અઢળક સોનું આપીને, હિમાલય જેવડો સોનાનો પર્વત આપીને, તો ઈશ્વર જે છે એ રીઝશે નહીં, ખુશ થશે નહીં. શું કામ? કારણ કે તેની પાસે શું છે? મેરુ, બરાબર, સોનાનો મોટો, હિમાલયથી પણ મોટો પર્વત છે. આ ભારે હળવા હરિવરને મૂલવશો સી રીતે? તો હવે આ જે હરિવર છે એટલે કે ઈશ્વર છે એને તમે મૂલવશો, એને આંકશો તમે કઈ રીતે? તો કઈ રીતે? રે મનવા ભજન કરે તે જીતે. કઈ રીતે એને જીતી શકાશે? તો ઈશ્વરને તો મનવા એટલે કે હે માનો, ઈશ્વરને માત્ર અને માત્ર કેવળ શેનાથી જીતી શકાશે? સાચા હૃદયથી ભક્તિ કરવાથી, ભજન કરવાથી જ ઈશ્વર એટલે કે ભગવાન જે છે એને જીતી શકાશે. બાકી તમે હિમાલય જેટલો મોટો પર્વત મૂકશો તેમ છતાંય જે ઈશ્વર જે છે તે પ્રસન્ન થશે નહીં. માત્ર અને માત્ર ભક્તિ ભજનથી જ ઈશ્વરને ભજવી શકાશે, તેમને મેળવી શકાશે. આગળ જોઈએ. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટ, બરાબર, એટલે શું કહે છે કે આ જે જીવતર જે છે, મનુષ્યનું જીવન જે છે એ જે ભાગ્યશાળી જે વ્યક્તિ હોય એને જ મળે છે, બરાબર, એટલે કે મનુષ્ય અવતાર જે છે માત્ર એક જ વખત મળે છે. તો શું કહે છે કે આજે મનુષ્યનો અવતાર તને મળ્યો છે ને, તો તે ઘડી જે છે ને તો તને સાચવી લે, બરાબર. આ જીવનરૂપી ઘડી માંડ મળી છે મનુષ્ય અવતાર, તો તેને તું જીરવી લે. આ જીવતરને ઘાટ, અને આ જે આપણું જીવન છે, ઘાટ, ઘાટ એટલે કે જે કિનારો, નદીનો કિનારો હોય, તો આખું જીવતર જે છે આપણું કોના જેવું છે? નદી જેવું છે. કોના જેવું છે? નદી જેવું છે, જે અવિરત શું કર્યા કરે છે? વહ્યા કરે છે. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટ, એટલે કે આ જે જીવતર જે છે તને માંડ મળ્યું છે, મનુષ્ય અવતાર તને માંડ મળ્યું છે. અને આપણું જીવતર જે છે, જીવન જે છે, કોના જેવું છે? અવિરત નદી જેવું છે. માટે તું એને ઘાટ, ઘાટ એટલે કે તારા જીવનને તું ભજન કરી, ભક્તિ કરી અને સુધારી લે. સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે, બરાબર. સાચ ખોટા એટલે કે કોઈની અવગણના કરવી કે ઈર્ષ્યા કરવી કે કોઈને સાચું કરવું ખોટું, એ જે છે બાબતમાં તું પડજે નહીં, એમાં તું ન ખાટે. હવે એનાથી તારું કંઈ વળવાનું નથી. એ બધું કરવું શું છે? વ્યર્થ જીવન ગુમાવ્યા જેવું છે. એનાથી તને કશો કાંઈ લાભ થશે નહીં. શું કહે છે? સાચા ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. સાચા ખાતા ખોટા એટલે થશે કે કોઈની અવગણના, કોઈની ઈર્ષ્યા કરવાથી તેના સાચા ખોટાના ખાતા પાડીને કે તું આ સાચું છે ને આ ખોટું છે ને, બરાબર, ઈર્ષ્યા કરીને અવગણના કરીને એનામાંથી કાંઈ વરવાનું છે નહીં. એમાં તું નહીં ખાટે એટલે કે તારું જીવન જે છે, જે મૂલ્યવાન જીવન છે એનામાં તું વ્યર્થ ગુમાવે છે. એનાથી તને કશો કાંઈ જે છે લાભ થશે નહીં. સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે કે, બરાબર. હવે આ જે સહેલ એટલે કે તું આનંદ જે છે કરીશ, બરાબર. સરસ મજાના સાગરના મોજા જે છે એ આવે ત્યારે શું થાય છે? એકદમ સરસ મજાનો અવાજ કરે છે. શું કહે છે કે હવે તું સરસ આ જીવન જે છે એક જ વખત મળ્યું છે, એમાં તું જે છે વ્યર્થ જીવન જે છે કોઈની ચાંચી ચુગલી, ઈર્ષ્યા કે અવગણના કરી એને કરતો નહીં, એને વેડફીશ નહીં. તું જે છે તારે કોના જેવું બનવું છે? તારે જે છે એ સાગર જેવું બનવું છે, એટલે કે આનંદમય રહેવું છે, કે પછી પડ્યો રહીશ પછી એટલે કે ઘરની જે ભીત હોય છે ને, બરાબર, ભૂલેલી ભીત હોય છે એના જેવું તારે પડ્યા રહેવું છે. હવે તું જ નક્કી કરી લે કે તારે શું બનવું છે? સાગરના મોજા સાથે રહેવું છે તેના જેવું તને બનવું છે, કે પછી ભીત એટલે કે જે ઘરની દિવાલ જે છે એમને પડી રહે છે એના જેવું તારે બનવું છે. રે મનવા ભજન કરે તે જીતે, એટલે કે જે વ્યક્તિ ભજન કરે છે જીવનની અંદર, દુનિયાની અંદર જે છે તે જ વ્યક્તિની જીત થાય છે. એટલે કે મોહ માયામાં જે છે ભૂલા પડવું એ ભીત ભૂલવા જેવું છે. તેથી જ હે મનવા, હે માનો, સાચા હૃદયથી કેવળ હરિવર ભજન એટલે કે હરિવર ઈશ્વરના છે તું ભજન કર, તેથી જ તને જે છે જીત
પ્રાપ્ત થશે અને તેથી જ તું ઈશ્વરને જીતી શકીશ. આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા. એટલે કે શું કહે છે કે હવે તું આવ તારા ગજથી, એટલે કે તારી જે માપદંડ છે ને એને તું ભૂલવવાનું છોડી દે. બરાબર, એટલે કે જેને આવ હવે તારા ગજ એટલે કે તું જે તારા માપદંડ છે ને, અત્યાર સુધી તું જીવતો હતો શેનામાં, તો તું તારા માપદંડથી જે જીવતો હતો ને એને હવે ભૂલવવાનું તું છોડી દે. વજન મૂકીને વરવા એટલે કે હવે તું તેને છોડી દે. નવલખ તારા નીચે બેઠો ક્યાં ત્રાજવે તરવા. બરાબર, એટલે કે શું કહે છે, નવલખ એટલે કે 9 લાખ તારા. હવે ઈશ્વર જે છે એ કેના જેવો છે, કિંમતી, તો 9 લાખ તારા જે છે બરાબર એના જેવો ઈશ્વર જે છે એ અમૂલ્ય છે. કેવો છે, અમૂલ્ય છે. ક્યાં ત્રાજવડે તરવા, તો ક્યાં ત્રાજવે એને જેનું જે છે એ મૂલ્ય કરી શકાય. 9 લાખ તારા નીચે બેઠો ક્યાં ત્રાજવડે તરવા, એટલે કે ઈશ્વર છે કોના જેવો મૂલ્યવાન છે, તો 9 લાખ તારા જેવો જે છે મૂલ્યવાન છે, તેની નીચે તે બેઠેલો છે. તો આપણા જે મૂલ્યવાન જે ઈશ્વર છે એને કયા ત્રાજવે તું તોડીશ, કયા ત્રાજવે તું એનું જે છે માપદંડ કરીશ. એટલે તું ખાલી શું કહે છે આગળ, 14 ભુવનનો સ્વામી આવે. 14 ભુવનનો જે સ્વામી, બરાબર, સ્વામી એટલે કે નાથ આવે. ચપટી ધૂળની પ્રીતે રે મનવા ભજન કરે તે જીતે. એટલે શું કહે છે કે તું ખાલી એની સામે જે 14 ભુવનનો નાથ એટલે કે સ્વામી છે ને એની સામે તું માત્ર કોના જેવો છે, ચપટી ધૂળ જેટલો તું ખાલી એને પ્રેમ કરીશ ને તો પણ જે છે એ તારા પ્રેમમાં જે છે તોડાઈ જશે. બરાબર, અને જે થોડી ઘણી જે પ્રેમ કરીશ એને માત્ર કોના જેટલો, ચપટી ધૂળ જેટલો પ્રેમ કરીશ તો પણ તું એને જીતી શકીશ. બાકી તું એની સામે હિમાલય જેટલું જે છે સોનું મૂકીશ તોય પણ તું એને જીતી શકીશ નહીં. શું કામ, કારણ કે જે ઈશ્વર ભગવાન જે છે માત્ર અને માત્ર જે ભક્ત જે છે એની ભક્તિના શું હોય છે, ભૂખ્યા હોય છે. અને આ જે કવિતા જે છે કવિનો એક કાવ્ય સંગ્રહ છે જેનું નામ છે સંજ્ઞા. બરાબર, તો સંજ્ઞામાંથી જે છે લીધેલ છે. એટલે કે સાહિત્ય સંદર્ભ શું થશે, સંજ્ઞા. ટૂંકમાં જોઈએ તો કાવ્યની અંદર કવિએ જે પોતાનું જે જીવન છે એમને વેડફી નાખે છે, ઈશ્વરને યાદ નથી કરતા, ભજન નથી કરતા. બરાબર, એવા વ્યક્તિઓને ટૂંકમાં કટાક્ષ કરીને કહ્યું છે કે તમે જે છે ઈશ્વરને યાદ કરો. ઈશ્વર માત્ર જે છે એ ભક્તિના ભૂખ્યા છે. બરાબર, તમે જો છે માત્ર એને ચપટી ધૂળ જેટલો જ પ્રેમ કરશો ને, એને યાદ કરશો ને તો પણ જે છે એ તમને તારી દેશે. બરાબર, અને તમે જે છે એને જીતી શકશો. હવે કેટલાક લોકો જે છે વ્રત તપને કરે છે પણ પરમાત્મા તો માત્ર શું છે, ભક્તિના જ ભૂખ્યા છે. હરિવરને પામવા અને એમની પ્રસન્નતા મેળવવા માટે કેવળ નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે પ્રેમ ભક્તિ કરે તો જ તે જીતે છે. બરાબર, ટૂંકમાં કહી શકાય તો કવિએ અહીં પ્રભુ ભજન કરવાની શીખ આપી છે. બરાબર, શું કામ, કારણ કે આ સંસારની અંદર જે છે મનુષ્ય દેહ છે, મનુષ્ય જન્મ જે છે કેવો છે, દુર્લભ છે. તો મનુષ્યના આ દેહે, બરાબર, એટલે કે મનુષ્યનો આ દેહ એટલે કે શરીર છે ને એને પરમાત્માની સાચી ભક્તિ કરે ને તો જ ઈશ્વર હરિવર જે છે તેના પર પ્રસન્ન થઈ શકે. પણ હરિવરની સેવા ભક્તિ આપણને સાંસારિક સુખ સંપત્તિ મળે તે હેતુથી સકામ ભાવથી કરીએ અને એ દ્રષ્ટિએ હરિવરને મૂલવીએ તો એમાં આપણી હાર છે. એનાથી હરિવર પ્રસન્ન થતા નથી. બરાબર, એટલે કે સ્વાર્થ વગર ઈશ્વરને યાદ કરવા જોઈએ તો જ ઈશ્વર જે છે આપણને જે છે એ જીત અપાવી શકે એમ છે. અને ઈશ્વર એટલે કે હરિવર આપણી પર પ્રસન્ન થાય.